ડભોઈ તાલુકાના ઢોલાર ગામે અદ્યતન નવીન શાળાના બનેલા બિલ્ડિંગનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાતના સૂત્ર સાથે રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે શાળાઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। તેવામાં ડભોઈ તાલુકાના ઢોલાર ગામ ખાતે આજરોજ 1 કરોડના ખર્ચે નવીન 4 ઓરડાની પ્રાથમિક શાળાનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। સાથે સાથે ડભોઈ તાલુકાના 4 ગામની નવીન ગ્રામ પંચાયતની બિલ્ડિંગ માટે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા। સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ડભોઈ તાલુકાની ઢોલાર ગામની નવીન પ્રાથમિક શાળાના અદ્યતન બિલ્ડિંગનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। 4 જેટલા ઓરડા સાથે કોમ્પ્યુટર લેબનું પણ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા રિબિન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શાળાના શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા। 1 કરોડની માતબર રકમ સાથે આ શાળાનું અદ્યતન બિલ્ડિંગ તૈયાર કરવામાં આવ્યું છે। આગામી સમયની અંદર આ શાળામાં ભણતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી નીવડશે। ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા વિદ્યાર્થીઓને ગ્રામ્યજનોને શુભેચ્છા પાઠવવામાં આવી હતી। સાથે સાથે ડભોઈ તાલુકાના દંગીવાડા, અમરેશ્વર, કરાલી અને વસઈ ગામોની નવીન ગ્રામ પંચાયતની બિલ્ડિંગો માટે એક બિલ્ડિંગની રકમ 25 લાખ એમ કુલ 4 બિલ્ડિંગ 1 કરોડના ખર્ચે તૈયાર થવાની છે। ત્યારે કરાલી ગામે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ, તાલુકા પ્રમુખ અલ્પેશ શાહ, મહામંત્રી દત્તુસિંહ સોલંકી, મહામંત્રી પિન્ટુ પટેલ, ભૂપેન્દ્રભાઈ પટેલ, ઢોલાર ગામના સરપંચ પાર્થ પટેલ સહિત વિવિધ ગામના સરપંચો, ઉપસરપંચ અને ભાજપ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટીના વિકાસ કાર્યોને વેગ વધ્યો હોવાનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા જણાવ્યું હતું। નવીન ગ્રામ પંચાયતો એટલે ગામોના વિકાસ કામના વિકાસ માટે ગ્રામ પંચાયતમાં સારામાં સારી કામગીરી થાય તે માટે દરેક સરપંચોને શુભેચ્છા પાઠવવામાં આવી હતી। ઢોલાર ગામે ઢોલાર પ્રાથમિક શાળાનું મકાન અને જે જૂનું મકાન હતું એનું રિનોવેશન ને બીજા 4 નવા રૂમો, કોમ્પ્યુટર લેબ 1 કરોડ રૂપિયાના ખર્ચે અહીંયા આગળ સરકાર દ્વારા સર્વ શિક્ષા અભિયાન હેઠળ બનાવવામાં આવ્યું છે। આજે એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। એક સુંદર વિદ્યાનું મંદિર અહીંયા ઊભું થયું છે, ત્યારે અહીંયા વધુમાં વધુ વિદ્યાર્થીઓ અહીંયાનો લાભ લે એવી આપના મારફત વાલીઓને અપીલ કરું છું। સુંદર મકાન, ગ્રાઉન્ડ પણ સુંદર છે અને અહીંયા શિક્ષણ પણ સારું શિક્ષકો દ્વારા આપવામાં આવે છે, ત્યારે એનો લાભ લોકોએ લેવો જોઈએ। જ્યારે સરકાર આટલો બધો ખર્ચો કરતી હોય ત્યારે સરકાર પર વિશ્વાસ રાખીને પોતાના બાળકોનું ભવિષ્ય આવી સુંદર શાળામાં ભવિષ્ય માટે તૈયાર કરવા જોઈએ। દંગીવાડા, અમરેશ્વર એવી 4 પંચાયતોના મકાનનું ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું છે। એ પણ દરેક પંચાયત 25 લાખના ખર્ચે એટલે 1 કરોડ રૂપિયાના ખર્ચે પંચાયતનું ભૂમિપૂજન પણ આજે કરવાનું। આમ કરીને આજે ડભોઈ તાલુકાના ગામોમાં 2 કરોડ રૂપિયાના કામનું લોકાર્પણ અને ભૂમિપૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। મારી સાથે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ, અમારા સંગઠનના પ્રમુખ, મહામંત્રી સહિત ગામના સરપંચ અને ઢોલાર ગામમાં તો પાર્થ પટેલ દ્વારા સૌથી વધુ રસ લઈને આ શાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે। હું એમને અભિનંદન આપું।